દોસામાંથી એક દિલધડક ઘટના સામે આવી છે, જેનો વિડીયો જોઈને તમે પણ ચકિત થઈ ઉઠશો. જ્યાં સોમવારની સાંજે 13 ફૂટની ઊંચાઈની સીમા દિવાલ અચાનક તૂટી પડી હતી. ત્યાંથી પસાર થતા 3 મિત્રોની મૃત્યુ સ્પર્શીને ચાલી ગઈ. કોઈક રીતે ત્રણેય ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો. આ દિવાલ પાસે ઉભેલા લોડિંગ ટેમ્પો પર પડી હતી, જેના કારણે વાહનને ભારે નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટના નજીકની દુકાનમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાનો વિડીયો મંગળવારે સામે આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બજરંગ મેદાનની દિવાલ પાસે આવેલા પ્લોચની દિવાલ જર્જરિત થઈ હતી. દરરોજ આસપાસ રહેતા લોકો અવરજવર કરતા રહે છે. આ ક્રમમાં સોમવારે સાંજે 3 મિત્રો દિવાલ પાર કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક દિવાલ પડી ગઈ અને ત્યાં ઉભેલો ટેમ્પો તેના ઝપેટમાં આવી ગયો. અકસ્માતનો વિડીયો નજીકની ટ્રાન્સપોર્ટ શોપની બહાર લાગેલા કેમેરામાં રેકોર્ડ થયો હતો. મળતી માહિતી અનુસાર શહેર કાઉન્સિલિંગ ટીમ ઘટના સ્થળે પહોંચી અને કાટમાળ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ 3 યુવકો વિશે હાલમાં માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ટીમે કહ્યું કે હજુ સુધી તેમના વિશે કોઈ માહિતી મળી નથી. અકસ્માત પછી તેઓ એટલા ડરી ગયા કે તેઓ ભાગી ગયા છે.